ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને કેશોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ટ્રકમાં ફસાયેલા ત્રણેય લોકોને સલામત બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોમાંથી 2 લોકોને પ્રાથમિક સારવાર બાદ કેશોદ સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. કેશોદ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. જો માંગરોળથી મારું નામ ખેબર જાવેદ આસમભાઈ. માંગરોળથી ગાડી ભરાણી જયપુર જતી હતી અને અહીં અગતરાય ગાડી પલટી મારી ગઈ અને એમાં 4 જણા હતા. એક નજીરભાઈ હતો, એક શોએબભાઈ હતો, એક જુમોભાઈ હતો અને એક ઇકબાલભાઈ હતો. ડ્રાઈવર ભાગી ગયો? ડ્રાઈવર ભાગી ગયો. એમાં ડ્રાઈવર કોણ છે? શોએબભાઈ ડ્રાઈવર હતો. ડ્રાઈવર ભાગી ગયો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.